કેમ છો મિત્રો? મજામાં છો? આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દિશામાં. આજ બીજો દી થઈ ગયો છે દિશામાંનો. માતાજીને તમને દર્શન કરાવી દઉં. જય કોમેન્ટમાં જય દિશામાં કરી નાખજો. ને પ્રસાદી બાકી હતી વાસવાની હવારથી દેવા જવાની છે પ્રસાદી. ના મારી મમ્મી કાંઈક રસોઈ બનાવે. હું બનાવું? ભાત બનાવું છું, દાળ ભાત. જય દિશામાં મમ્મી. જય દિશામાં. હું બનાવો? દાળ ભાત ને એવું બનાવે છે. ખીસોડાનું શાક છે. કિહોડાનું શાકમાં શું ખાવું? હરીફરીને કેમ તો કેમ છો? મજામાં. અત્યારે આપણે આવી જાય છે ભવાની. જો આ ભવાનીનો દરિયો છે અહીંયા. આ બધા જો અહીંથી કંઈક રેડું આવે છે. એવાર માનો ભાઈ અહીંયા ઊભા છે. અહીંયા ઊભા છે ને અમે બધા છે ને દર્શન કરીને અહીંયા ફોટા પાડી લીધા છે અને આગળ બ્લોગમાં બના રહેજો. અને જો અમારી ભેળ અહીંયા આવી ગઈ છે. અમારા માનો ભાઈ તો શરૂ કરી દીધું. આમ જો મફતનું હોય તો મેકવાનું થોડું હોય. પાછા એમ કે તું ખવડાય તો કે હું ખાવા આવું એમ. મેં તો હાલ મેં તું ખવડાવે. મેં તારે મેં કીધું કે મકાઈ ખવડાવી પછી તો ગાલી કે પહેલાં કે તું ભેળ ખવડાય પછી હું તને મકાઈ ખવડાવ એમ. તો હવે બનાવે છે મકાઈ. અત્યારે અમે આવી જાય છીએ હોટલમાં ને અમે સાંઈ પાવભાજી મગાવી લીધી છે, ઓર્ડર કરી નાખી છે. મારું ભાઈ કે મને મંચુરિયન ને ભાવતું તમે ફાઇનલી મિત્રો અમારો ગુડીબેન ની આવી ગયા છે ઘરે ભવાનીથી. હા ભાઈ અમે ભવાની જાતા દીવાહન સાકરા હતું તેમ ભવાની જઈને વૈયા આવ્યા કેટલા વાગે ખબર છે? 7:30 છે ઘેરે આવ્યા. માનવભાઈ ને બધા ગયેલા હતા ભવાની. હું નહોતો લઈ ગયો. મેહુલ ભાઈ મને ના પાડી કે હું નહીં લઈ જાઉં. તો મેં માનવભાઈ ને કીધું લે. એ જતા કેટલા વાગે ખબર? 4 વાગે જતા. જા આવી ગઈ ગાડી માનવભાઈ. જા જો આપણી ગાડી હો, બ્લેક મેના રાણી. આપણો ગાડી નંબર છે દેખાતો હોય.